થોડુંક આ દુનિયામાં આપણું કઈ છે નહીં. આ દુનિયામાં આપણું બહારથી વિવેકથી ત્યાગ કરવો. કર્ણ જેટલી તો તાકાત નથી મારામાં. બહારથી વિવેક કરવો, પણ તમારા પુણ્યનો ઉદય હોય ને તો પ્રથમ સત્સંગ થાય. તો સત્સંગમાં જે વાત થતી હોય ને આપણા જીવનને ઉજાગર કરે. આપણે આ સત્સંગ કરી છીએ તો સત્સંગમાં વાત થતી હોય. બીજું, તમારા પુણ્યનો બહુ ઉદય હોય ને તો તમારા આંગણે કોઈક માગવા આવે. તમારા પુણ્યનો તમારા જન્મ સફળ થવાનું હોય ને તો જ તમારા આંગણે કોઈક ખાવા આવે, કોઈક પીવા આવે, કોઈક માગવા આવે. પુણ્યનો ઉદય થાય ને એની ઘરે જ જાય. અને આ વિશ્વમાં જેટલા જેટલા મહાપુરુષો રહ્યા, જેટલા સંતો રહ્યા, જલારામ લ્યો માગવા ગયો, ભગવાન આવ્યો. ક્યાં રૂપે આવ્યો એ કઈ નક્કી નહીં, પણ આવ્યો. ચંગાવતી લ્યો માગવા આવ્યો. કર્ણ પાસે જો આપણે ખાલી એક વિચાર કરો, એક ખાલી પાત્ર ભજાવ્યું છે એ માણસે, એક ખાલી એનો ખેલ એને કર્યો છે, પણ છતાંય આજે કર્ણ સુધી એની વાત પોગે છે. પંકજભાઈ, પંકજ એટલે કાદવમાં કમળ એમ. એનું જીવનમાં કાંઈક આચરણ હોય જ, કાંઈક હોય, કુછ એસા હોતા. આપણને કોઈ પાત્ર મળ્યું છે આપણા જીવનમાં, એ આપણા કાંઈક લક્ષણ હોય તો જ આપણને કાંઈક પાત્ર. સલમાન ખાન એવો રોતો હતો ને, શાહરુખ ખાન ને સલમાન ખાન આમાં રોતા હતા. હા, રોવે માણસ એને બહુ રોતા હતા. બહુ સારી. મેં અને કીધું, એનું "રો, જીવનમાં આ કાંઈક તો છાના હોય જ. રહી જાઓ, છાના રહી જાઓ, રોમાં મરી ગયા હો, તમે મરવાના જ છો. ઈ તો મરનારાને તમે શું રો? વિધિ હોય એ રામ રામ, જાણે. રોનારા કોઈ નથી ભલે રહેતા. આ દુનિયામાં કાંઈ છે જ નહીં, પણ છતાંય આપણે કહીએ કે મારા દીકરાને કોઈક રિક્ષામાં ઉપાડી ન જાય, હા, કોઈ ઈ તો પણ મારા દીકરાને કાંઈક થાય ને જરાક જેટલું તો આ- બેતાળીસથી બકરી મારી જાય આટા બગડે. તો ઈ કે મારા દીકરાને કાંઈક થાય નહીં કે તો મને પોહાય નહીં, કે મારો શ્વાસ ઊંડો ઊંડો વયો જાય, કે તને શું ખબર પડે, તને કાંઈક પીડા થતી હોય તો મને કેટલી પીડા થતી હોય. હા, તો ઈ તો હવ નહીં કે સીધીભાઈ ને સિધકાવાળા. ખાવાના. એટલે ભાવ પ્રેમ પણ ખાસ કહેવાનું ઈ છે, મારો ભાઈ તો મને બહુ વાલો. ખાસ કહેવાનું ઈ છે કે તમારા આંગણે જો ઓલો સાધુ આવ્યો ને, હે ચક્કર આવવા માંડ્યા. તો હા, તમારા આંગણે ઓલો સાધુ આવ્યો ને તો તમારા આજ પણ કઈ આંગણે જોઈ કોઈ આવે ને પડે. એટલે ખાસ યાદ રાખો, સાંજે આંગણે પછી આવે ને ભેગું થાય ને પછી. હા. એટલે એને ચા પાડી જમાડવા. આપણે વિવેકથી રહેવાનું. પણ આપણું આંગણા, તમારા કોઈ પુણ્યનો ઉદય હોય ને તો તમારા આંગણે કોક આવે. ભૂલ કરતા નહીં કોઈ દી, છેતરાતા નહીં. બાવા કેટલા બધાય ના. બહારનું જ દઈ દીધું, કાંઈ બોલવાનું જ નહીં, ગાયનું વાણી દેવાની, કાંઈ નહીં. હળ વેલીને ચોબાય એટલે આવ્યા ઢોલકી વાળા બે બાપ દીકરો આવ્યા થઈ. માધવ કોણ આયા હું તો પણ એમ નહીં, હું તમને ખાલી વાત કરું, એક ખાલી સામાન્ય વાત કરું. આપણે માગી છે કે નહીં? આપણે માગી ભક્તિ લેજો, સત્સંગ લેજો. ભલે ને ગમે એ માગી તો છે ને. આપણે એ માગી છે બસ, સત્સંગ લેજો. આપણે માગીએ છીએ. આ દુનિયામાં કોણ ભિખારી નથી? દાતા એક રામ. ભલે આપણે આપણી વિવેકથી રહેવાનું. ભગવાને માગવા ગયો ને અને હું માગું જ છું ને. વિચાર તો કરો, હું ભીખ નથી માગતો તો હું કરું. દાનમાં ભિખારી- દેતા, દિલ જરી નહીં ડગતા, સંતને સંતપણા રે એ મનવા નથી મફતમાં મળતા. અને તમને એક વાત કહું, તમને એક હૃદયની વાત કરું. જે માણસ આપવામાં જે મજા છે ને, આજ વખતે ઓલી દીકરીઓ હતી ને, એટલે બાપુને બાજુમાં બેહાડીને મેં દના સિક્કા પાડે. બાપુ કે આ કે હું મારે કાંઈ મારું કાંઈ નહીં, હું આ મોજ કરું, કે કેવી મોજ આવે. પરમ તમે બાપુ કરો. પરમ શાંતિ છે તમે આપો. ત્યાગમાં. પણ એક વસ્તુ ઈ ક્યારે આપી શકાય નીતિ ખબર? પાછી. જો એક વસ્તુ પહેલા
પેલા હે ને વિચાર છે ને વિચાર. આજે જ હમણાં મને ઓલો નેહમી છે કબીર સાહેબને થોડોક સત્સંગ એ કે જો એક કામ કરું, સારો વિચાર કોઈ પણ આવે ને ત્યારે કોઈ દી વાર ન લગાડવી, આવે જ નહીં, કહી જ દઉં છું, આવે જ નહીં, નકર હામો જભો લઈ જાય. નેત્ર હામો જબો લઈ જાય. ઉસ્કોટ થઈ જાય નકર. વિચાર કરતા ઉસ્કોટ થઈ જાય હાલે. ખાસ યાદ રાખો, આપણું જીવન છે ને, હું તમને કહું, આજે આપણે કરણને હું કામ યાદ કરી છે, કેટલા વર્ષો થઈ ગયા. અને ઈ આ પાત્ર રામાનંદ સાગર ને મહાઅવતાર બાબાએ કીધું કે તું રામાયણ ને મહાભારત બનાવ, એટલે એવી બની છે. કોઈ પણ તમે યાદ રાખજો, કોઈ પણ સત્પુરુષ, કોઈ પણ સદગુરુ, કોઈ પણ મહાપુરુષની કૃપાથી જે થાય ને એ અલગ થાય. અને નૈમિષિયા મેં કીધું, નૈમિષિયા ભૂલ ન કરતો. તમે ભૂપેનભાઈ 1 મિનિટ બંધ કરો તો, તે મળે ને એ અવસર ચૂકવો નહીં કોઈએ. ગોરધનભાઈ જરાકે ભૂલ નહીં કરવાની. આપણા આંગણે દીકરી આવી હોય ને તો એ જાવી ન જોઈએ એમને. આપણી આંગણે વહુ આવી હોય ને તો જાવી ન જોઈએ. પૈસા પણ 500 રૂપિયા રાખ દીકરી, હું પેર પડે, ક્યાં ઘટી જાય એમ છે. તમારો દીકરો તો કાંઈ કરોડોપતિના જમાઈ બન્યો એટલે એ તો કાંઈ તમારા રોટલાની તો ઉપાધિ છે નહીં. આંગણે આવ્યો ને, દીકરી આવી ને, બેન આવી ને, તમારા ઘરે અશોક કુમારની તમારી બેન આવે ને, એ બેન આને 500 રૂપિયા. પૈસાનું મહત્વ નથી. અહીંયા આવે ત્યાં દઈને અમે ત્યાં જાય ત્યાં દઈ. હા એમ. એટલે તમે કરતા જ હો, પણ એ હું તમને કહું, બેનું, દીકરીઓ, નિયાણીઓ જે કાંઈ આવે ને, કારણ કે તમારી પાસે એ ઘટે એવું નથી. તમે એ હાલો ને તમારા ઘરમાં, વ્યવહારમાં, દીકરીઓમાં, એ ભલે ને ફૂલની પાંખડી, એવું નથી કહેતા કે આપણે લાખો રૂપિયા દઈ દેવું, પણ એ જીવન છે ને, એ એનો પાયો છે, એનાથી એને સુખ હું બહાર નથી જાતો એટલે બધા નીમડીએ છે દેવાના. હા, હું બહાર હવે જાતો નથી એટલે બધા નીમડીએ છે છે ને. દેવાના. હા, અહીંયા આવીને દઈ જાય છે ને. હા, હા એમ. ના બહાર પૂનમ એને બીજે. બહાર નથી જાતો, હું જાવ યા. હા તો ના, આપણે તો જાય જ, એમાં હું આવું ને ભેગો. બોલો ગોરધનભાઈ. મનુષ્ય જીવન સફળ થવા માટે જો એક તમને વાત કરી દો, હજી મને આવે, નીંદર આવી જાય ને એટલે સંસાર ભૂલાઈ જાય. ખાલી નીંદર આવે તો સંસાર ભૂલાઈ જાય, તો મરી જવું ત્યારે સંસાર રહે. કાંઈ નથી. પણ મરવા તો નથી આપણે છીએ ને, ભલે મારા બાપા, હું ખાલી બોલવા તો દે મને. એટલે આપણે છીએ ને એને માણી લેવાનું. હા, આપણે જે છીએ ને એને માણી લેવાનું. બોલો ગોરધન. મરવાની જરૂર